અભિપ્રાય આપો તો નાટકીય એટલે કે ડ્રામેટિક આપો. અભિપ્રાય તો અહીં રાખવાનો છે કે આ દેહ દગો છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા પ્રશ્ન કરે છે, આ દેહ તો પંચ મહાભૂત છે, એમાં તો કશું છે જ નહીં, અને આત્મા તો નિરાળો છે, જુએ ને જાણે, એને કોઈ લેવા દેવા નથી, તો આ મન ક્યાંથી ઉપસ્થિત થયું? દાદાશ્રી સમજાવે છે, આત્મા તો શુદ્ધ છે, આ દેહ 5 તત્વોનો બનેલો છે, પણ તમે માન્યું કે હું ચંદુભાઈ છું, ત્યાંથી મન ચાલુ થયું. હું ચંદુભાઈ છું એ ખોટી માન્યતા, રોંગ બિલીફ છે. પછી હું આનો આમ થાઉં, આનો વિવાહી થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં, એના પર પછી અભિપ્રાય બેઠા, અને એ અભિપ્રાયથી આ મન ઊભું થયું. તે હું કોણ છું એ ભાન થાય, એની સાચી માન્યતા બેસે તો ઉકેલ આવી જાય. ખોટી માન્યતા એટલે કે રોંગ બિલીફથી આ બધું ઊભું થયું છે. એટલે બંધનનું કારણ ખોટી માન્યતા, હું દેહધારી છું તે છે, અને ઉકેલનું કારણ સાચી માન્યતા, હું આત્મા છું તે છે. હું ચંદુભાઈ એટલે કે દેહધારી છું એ અભિપ્રાય જ છે ને. તમે છો એવા પોતાને માનતા નથી, ને તમે નથી એવા માનો છો. દાદાશ્રી કહે છે, દરેક ચીજમાં તમારો અભિપ્રાય આપો છો, તેથી જ આ મન ઊભું રહ્યું છે. અભિપ્રાય આપો તો નાટકીય એટલે કે ડ્રામેટિક આપો. તમે નાટકમાં બોલો કે હું ભર્તુહરી છું, તો તેની અસર તમને નહીં થાય. તમે છો તેની જ અસર થશે. તમે ચંદુભાઈ છો તેની અસર થશે. નાટકીય રીતે બોલવામાં વાંધો નથી, પણ તમે તો પદ્ધતિસર જ બોલો છો. તમે કોઈ દહાડો એવું બોલેલા કે નહીં બોલેલા? મહાત્મા કહે છે, હજુ બોલીએ છીએ. દાદાશ્રી કહે છે, હવે આટલું જ વાક્ય નાટકીય બોલવાનું સમજી રાખો. આ નાટકીય રીતે બોલવાનું તો જેણે જ્ઞાની પુરુષ પાસેથી સ્વસ્વરૂપનું જ્ઞાન લીધેલું હોય તે જ બોલી શકે. બીજા કોઈને નાટકીય હોય નહીં, કારણ કે પોતે નાટકીય નથી. જેને હું શુદ્ધાત્મા છું એની ખબર છે, તેને જ નાટકીય રીતે બોલવાનો અધિકાર છે. જેમ નાટકમાં બોલે કે હું ભર્તુહરી છું, પણ અંદરખાને માનતો હોય કે હું લક્ષ્મીચંદ છું, તો જ એ નાટક કરી શકે. કશુંક મૂળ હોવું જોઈએ, તો જ બીજા નામથી નાટક કરી શકે. પણ પોતે બીજું કંઈ છે કે નહીં, તો પછી નાટક કેમનો કરે? તમે કયા નામે નાટક કરો છો? ચંદુભાઈના ને? તમે આ બેબીના નાટકના પિતા કે સાચા પિતા? તે મહાત્મા કહે છે, નાટકના. દાદાશ્રી કહે છે, હા, નાટકના પિતાશ્રી. આ કોઈને કહી દઈશ નહીં, નહીં તો લોક મારી ઉપર દાવો માંડશે. હવે સામાન્ય આ શી રીતે સમજાય? મેળ પડે નહીં ને. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. મહાત્મા કહે છે, દેહનું માલિકીપણું કર્મ બીજ પડવામાં ક્યાં આગળ કામ કરે છે? કનુ દાદાશ્રી કહે છે, એ મનના સ્તરે કામ કરે છે. જ્યાં મન છે ત્યાં હુંપણું છે, અને હું વિકલ્પપણું છે, એને ત્યાં આગળ આરંભ દશા કહી. અને દાદા ભગવાને આ કાળના પરિપ્રેક્ષ્યમાં સાદા શબ્દોમાં સુંદર રીતે કહ્યું કે અભિપ્રાય દશા, ઓપિનિયન દશા, આરંભ દશા. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.